અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં એક શ્રમિકનું રાત્રિ ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ નિપજતા ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર 48 વર્ષીય પ્રમોદ મંડલ નામનો શ્રમિક કંપનીમાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો। તે દરમિયાન અચાનક તેમનું મૃત્યુ થયું હતું। આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પર આપ ફાટી પડ્યું હતું અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। બનાવની ગંભીરતા જોતા પરિવારજનોએ તાત્કાલિક અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃત્યુના ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ગળખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ આ કપરી પરિસ્થિતિમાં માનવતા દાખવી કંપનીના સંચાલકો અને સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓએ પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી અને સંચાલકો દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે મૃતકના પરિવારને યોગ્ય આર્થિક વર્તનની સાથે સરકારના પ્રવર્તમાન ધારાધોરણ અને શ્રમ કાયદા મુજબ મળવાપાત્ર તમામ લાભો સત્વરે પૂરા પાડવામાં આવશે। પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ થયા બાદ પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપ્યો હતો। હાલમાં આ મામલે જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટના પાછળના કારણો અને સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। क्या नाम है आपका बहन? ममता देवी। क्या हुआ है? उसका कुछ नहीं हुआ था, खाना पीना खा के ड्यूटी पे आया था। कौन सी कंपनी में? धनलक्ष्मी केमिकल। बाद में क्या हुआ? बाद में कुछ नहीं हुआ, फोन किया था तो उसने फोन नहीं उठाया। मेरे को फोन किया था तो मैं की कंपनी पहुंच गया अच्छे तरह से। फिर उसने 3 बजे लगभग फोन किया तो मैंने सोया हुआ था सर, नहीं उठाया। फिर मैं अपना देवर को फोन करके बुलाया कि वो नहीं भैया उठता है, वो आ जा। तो वो गया तो देखने के लिए तो नहीं हिल रहा था। तो मैं मारू धनलक्ष्मी केमिकल ની આજની રાતે મારે તે માણસનું એનું નેચરલ ડેથ થયેલું છે, તો એમને હોસ્પિટલનું કામ અને એનું હોસ્પિટલનું કામ ને બધું પરિપૂર્ણ કર્યું છે અને એના જે ગવર્મેન્ટથી જે એને સહાય મળતી એ બધી સહાય એને મળશે અને અમે અમારા તરફથી અમારી કંપની તરફથી એમને અમે શું કહેવાય વળતર એને આપેલું છે અને એમના ફેમિલી અને એમના ભાઈઓ સાથે આ ચર્ચા થઈ ગયેલી છે અને અમે એને વળતર આપી દઈશું। સુખદ રીતે અમે આપી દઈશું। હું સુધીરસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ। આજ રોજ ગઈકાલે રાત્રે ધનલક્ષ્મી કંપનીમાં ત્યાંને એક કામદારનું નેચરલી ડેથ થયું। ત્યાર પછી અમને જાણ થઈ એટલે અમે આરોગ્ય કેન્દ્ર પર જ્યાં એમની ડેડ બોડી લાવેલા ત્યાં આવ્યા ને બધા સ્થાનિક લોકો પણ આવ્યા અને એમનું ફેમિલી પણ આવ્યું। એમની ફેમિલીની માંગણી હતી કે અમને યોગ્ય વળતર કંપની તરફથી આપવામાં આવે। કંપનીના જે માલિકો હતા એ પણ આવ્યા ને એમણે બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને બધાની સંમતિથી એમણે 10 લાખ જેવું સારામાં સારું વળતર પોતે કંપની તરફથી આપ્યું છે અને બીજું સરકારના નિયમો પ્રમાણે જે લાભ મળશે એ તો મળવાના જ છે। એટલે આ જ રીતે તમામ કંપનીઓવાળા એમનાથી દાખલો લઈ ને પોતાના કર્મચારીને પોતાના ફેમિલીની જેમ સમજીને સાથ સહકાર આપે ને આ જ રીતે કંપની અને કર્મચારીઓ બંનેના સહકારથી રાષ્ટ્રનો અને દેશનો વિકાસ થાય, એ જ અમારી કિસાન સંઘની લાગણી માગણી અને વિનંતી છે। જય હિન્દ, વંદે માતરમ।